પાટણ ખાતે રાધનપુર ચાણસ્મા રોડનો બનાસ નદીનો બ્રિજ પ્રતિબંધિત ગોચનાદ નજીક બ્રિજ પર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે। પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા કરાયો છે અવલોકન, ત્યારબાદ આદેશ અપાયો છે। આદેશ 9 સપ્ટેમ્બરથી 7 નવેમ્બર 2025 સુધી અમલમાં રહેશે। બ્રિજની જર્જરિત હાલતને કારણે ભારે વાહનો જોખમી માત્ર નાના એલએમવી વાહનોને જ પુલ પરથી પસાર થવાની મંજૂરી છે। રાધનપુરથી પાટણ, હારીજ અને સમી જવા માટે ટ્રાફિક ડાયવર્ટ કરાયું છે। વૈકલ્પિક રૂટ પર તમામ મોટા વાહનોનો ટ્રાફિક કરાયો છે ડાયવર્ટ। થરા સહિતના રૂટ પરથી ભારે વાહનોને અવરજવર કરાશે। આદેશોનો ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી। જણાવવા માંગીશ કે મહત્વનો નિર્ણય અત્યારે સામે આવ્યો છે। રાધનપુરથી પાટણ, હારીજ અને સમી જવા માટે ટ્રાફિક જે છે તેને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો। વૈકલ્પિક રૂટ પર તમામ મોટા વાહનોનો ટ્રાફિક કરાયો છે ડાયવર્ટ। આ સાથે સાથે થરા સહિતના રૂટ પરથી ભારે વાહનોની અવરજવર કરાશે। તો બીજી તરફ આદેશનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે।